સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં સરકારી આવાસનો રહેવા માટે નહીં કમાણી માટે ઉપયોગ થઈ રહ્યો છે અને સાયન્સ સિટી પાસેના આવાસમાં પીજી ચલાવીને લાખોની કમાણી માલિકો કરી રહ્યા છે. એવરેસ્ટ એન્ક્લેવમાં LIG 19 નામની સ્કીમમાં તંત્રના દરોડા અને દરોડા પાડતા આવાસના મકાનમાં પીજી ચાલતા પકડાયા. એક મકાન અમેરિકન કંપની એરબીએનબીમાં ભાડે અપાયું તો એક મકાનમાં પીજી ચાલતું હતું. 43 જેટલા શંકાસ્પદ મકાનમાં ચેકિંગ કરતા 35 મકાનો બંધ હોવાનું સામે આવ્યું. મકાન ભાડે આપીને માલિકો એક દિવસમાં 5000થી વધુની કમાણી કરી રહ્યા છે. હાઉસિંગના મકાનમાં પીજીની સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. તો કોર્પોરેશનના હાઉસિંગ વિભાગની વિજિલન્સની ટીમની આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને આવાસમાં ચાલતા પીજીનો પર્દાફાશ થયો છે. આ ઘટના પણ કોઈને ખબર નથી આ ક્યાંથી ચાલે છે પીજીનું કામ. આ તો કાલે રાત્રે જ ખબર પડી કે અહીંયા પીજીનું કામ ચાલતું હતું. અમે તો હવે સવારે દુકાને જઈએ છીએ, સાંજે પાછા આવીએ, એટલે ખ્યાલ જ નથી. પણ આ ગેરકાયદેસર છે, આવું ના કરવું જોઈએ. જેને જરૂરિયાત હોય એને ઘર મળતા નથી અને જેને મળે એ આવે તે ગેરકાયદેસર કામ કરે છે, એટલે આવું ના થવું જોઈએ. અમારા ફ્લેટની અંદર લગભગ 2 લમસમ પીજી ચાલતા હતા અને વારંવાર લેખિત રજૂઆત સભ્ય દ્વારા આપવામાં આવેલી હતી. એને પછી મેં બી ચેક કર્યું હતું. એરબીએનબી સાઇડ ઉપર આ પીજી ચાલવાની હોવાથી અને આ પીજી ઉપર દરરોજના કમસે કમ 5400 થી લઈને 6200 રૂપિયા ભાડું એક દિવસનું વસૂલવામાં આવતું હતું. એરબીએનબી રોજ નવા આવવાથી રોજ અલગ અલગ માણસ આવે, સોસાયટીની સિક્યુરિટી ના રહેવાથી કોઈ છોકરી આવે એકલી રહે, કોઈ છોકરા આવે, અમારા અલગ કપલ આવે અને અહીંયા શું બધા ફેમિલીવાળા મેમ્બરો રહે છે, એના માટે તકલીફ થતી હતી. દૂષણના પ્રોબ્લેમ હતા ઘણા બધા. અત્યાર સુધી આવાસ યોજનાના મકાનો છે તે ભાડે આપવાની ઘટનાઓ છે તે બનતી હતી, પરંતુ અમદાવાદમાં પ્રથમ વખત મહાનગરપાલિકાના જે આવાસો છે તેમાં પીજી ચલાવવાનું કારસ્તાન છે તે સામે આવ્યું છે. સાયન્સ સિટી રોડ ઉપર આવેલ LIG ના ક્વાર્ટર્સ છે તેમાં 305 નંબરના બ્લોકની અંદર જે મકાન ફાળવવામાં આવ્યું હતું તેમાં પીજી ચાલતું હોવાનું ધ્યાને આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આ મકાનને છે તે હાલ સીલ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે એવરેસ્ટ એન્ક્લેવ નામનું જે બિલ્ડિંગ છે કે જે કોર્પોરેશનના LIG સ્કીમ અંતર્ગત છે તેમાં 305 નંબર અને 105 નંબર એવા 2 ફ્લેટની અંદર છે તે પીજી ચાલતા હતા. તેની માહિતી છે તે કોર્પોરેશનના અધિકારીઓને મળી હતી, જે બાદ આ મકાન છે તેને હાલ સીલ કરવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આટલા સમયથી અહીં પીજી ચાલતું હતું તે કેમ ખબર કોર્પોરેશનના અધિકારીઓને ના પડી, આટલા લાંબા સમય બાદ કેમ ખબર પડી, તે એક સવાલ ઉભો થાય છે. ખાસ કરીને અમદાવાદ હોય કે ગુજરાત હોય કે સરકારી જે આવાસો છે તે અન્ય કોઈ વ્યક્તિને છે તે ભાડે ના આપી શકાય કે રહેવા માટે ના આપી શકાય, પરંતુ અહીં તો નવું જ કારસ્તાન છે તે સામે આવ્યું હતું. જે આવાસ યોજનાના મળેલા જે આ ક્વાર્ટર્સ હતા તેમાં પીજી ચલાવી અને પૈસા કમાતા હોવાનું પણ સમગ્ર કારસ્તાન છે તે હાલ સામે આવેલું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ.